સ્થાયી સમિતિમાં 21 કામોની મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી, જેમાં 19 અને 2 વધારાની દરખાસ્ત મળીને 21 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના વિકાસલક્ષી કામોને નામંજૂર કરવા મળતી આ બેઠકમાં આ વખતે મ્યુનિસિપલ કમિશનર તરફથી 19 દરખાસ્ત મૂકવામાં આવી છે અને સાથે 2 પૂર્વની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. કુલ 21 દરખાસ્ત પર સ્થાયી સમિતિના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે કામ મૂકવામાં આવ્યા હતા તેમાં પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા ઇલેક્ટ્રિક મિકેનિકલ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, મિકેનિકલ ખાતું, બ્રિજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા અને સયાજી બાગસુ શાખા જેવા વિભાગોના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલરમાં 19 દરખાસ્તો ચડાવવામાં આવી હતી અને વધારાની 2 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. તમામ 21 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનના વોર્ડ 10માં CIDI નળિકા નાખવાનું જે કામ હતું, જેમાં પાઇપો સિવાયનું નળિકા નાખવાનું કામ છે, જેમાં 70 લાખનું એક્સટેન્શન અને સમય મર્યાદા મહત્તમ 6 મહિનાની વધારવામાં આવી છે. આ સમય દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. વોર્ડ 11માં પણ 70 લાખની નાણાકીય મર્યાદા વધારી અને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 19 માટે 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં 14.11% વધુ મુજબ CI અને DI નળિકા નાખવાનું, ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ બનાવવાનું જે વાર્ષિક ઇજારો છે એને મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોન વોર્ડ નંબર 18માં જે DI નળિકા નાખવાનું કામ છે પાઇપો સિવાય, જે 35 લાખનું એક્સટેન્શન માંગવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે સમય મર્યાદામાં 6 મહિનાનો વધારો સૂચવવામાં આવે છે. એ દરમિયાન ટેન્ડરિંગ પ્રોસેસ કરવાની રહેશે. દક્ષિણ ઝોન વોર્ડ 17માં જે ઓરિજિનલ ઇજારો હતો એમાં 10.87% વધુ હતું, જેમાં 25 લાખની નાણાકીય મર્યાદા વધારો માંગવામાં આવ્યો હતો. સમય મર્યાદા 6 મહિનાનો વધારો મંજૂર કરવામાં આવે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પાણી પુરવઠા શાખા માટે સિવિલની કામગીરી માટેનો જે વાર્ષિક ઇજારો હતો, જેમાં 75 લાખનું એક્સટેન્શન અને 6 માસની સમય મર્યાદા વધારાનું મંજૂર કરવામાં આવે છે. સેન્ટ્રલ સ્ટોર ખાતે જે વોટર કુલર અને આરો સિસ્ટમ ખરીદવાનું કામ છે, 3.70% ઓછા મુજબ 1 કરોડની મર્યાદામાં ખરીદ કરવાની ટેન્ડરને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દુર્ગંધનાશક દ્રવ્ય ખરીદવાની હતી, જેમાં 54,37,500 રૂપિયા એટલે કે 25% રકમનો વધારો મંજૂર કરવામાં આવે છે, વત્તા 1 માસની સમય મર્યાદા વધારવામાં આવે છે. પાણી પુરવઠા ખાતે આજવા સબ ડિવિઝન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર રહેવાનું જે કામ હતું, જેમાં 60 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવે છે, વત્તા 6 મહિનાની સમય મર્યાદા વધારવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા હસ્તક નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 2 નંગ ડીજી સેટ લેવાના છે, જે 5.79% વધુ મુજબ 36,55,381ના ભાવપત્રકને મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા વિતરણ શાખા પશ્ચિમ ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેમાં નાણાકીય મર્યાદાનો 35 લાખનો વધારો માંગવામાં જે મંજૂર કરવામાં આવે છે, વત્તા 6 માસની સમય મર્યાદા વધારો નક્કી કરવામાં આવે છે. ઉત્તર ઝોન માટે કોન્ટ્રાક્ટ બેઝ વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું માનવદિનનું કામ છે, જેમાં 50 લાખ રૂપિયાનો નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવે છે, તથા 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. ગોવેટી વોર્ડ નંબર 9માં પશ્ચિમ ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળિકાની નિભાવણીનો જે ઇજારો છે, તેમાં 50 લાખનો વધારો કરવામાં આવે છે અને 6 માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે છે. મિકેનિકલ ખાતા દ્વારા 4 નંગ ટ્રોલી માઉન્ટેડ બિટ્યુમિન સ્પ્રેયર ટેન્કર વિથ ફાયર ફેસિલિટી, કોમ્પ્રેસર અને ડસ્ટ ક્લીનર અને ઓક્ઝિલરી એન્જિન સહિતનું જે ખરીદી કરવાનું કામ છે, જેમાં 4 નંગ બિટ્યુમિન સ્પ્રેયર ટ્રોલી કુલ 50,20,628 રૂપિયા, કે જે અંદાજ કરતાં 2% ઓછાનો ભાવ પત્રક છે, જેને મંજૂર કરવામાં આવે છે.